સુરતના ગોડદરા પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 2 કિલો ગાંજો, મોપેડ, 2 મોબાઈલ ફોન મળી કુલ ₹75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં ગોડદરા પોલીસની ટીમે દેવલ 4 રસ્તા પોલીસ નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા અમન ગોપાલસિંહ અને વિકી શિવકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 20,000ની કિંમતનો 2 કિલો ગાંજો, 2 મોબાઈલ ફોન અને 45,000ની મોપેડ મળી કુલ 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર અશ્વની કુમાર રેલવે લાઇન પાસેથી રવિ નામના ઈસમ પાસેથી ગાંજો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે। આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે એક 2 ઈસમો છે એ પોતાના મોટરસાઇકલ ઉપર ગેરકાયદેસર ગાંજો લઈને નીકળવાના છે। જે સંદર્ભે તેઓએ દેવત ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા। જે સંદર્ભે જે બાતમીવાળું વર્ણનવાળું મોટરસાઇકલ સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી 2 ઈસમોના કબજામાંથી 2 કિલો જેટલો ગાંજો મળેલો છે, જેની અંદાજે કિંમત 20,000 અને એમની પાસેથી 2 મોબાઈલ અને જુપિટર સ્કૂટી એ સાથે 75,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે। અને આ જે બંને ઈસમો છે એ વિકી યાદવ અને અનંતસિંહ એ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। પોલીસે વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આરોપીઓ કોને આપવા જતા હતા કંઈ ખબર પડી છે? હા, આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે। રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુ ને કોને આપવા માટે લઈ જતા હતા। જે એમનો જે એમને મેળવેલો એ અશ્વિની કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઈસમ પાસેથી મુદ્દામાલ મેળવેલાનો હોવાનો હાલ હકીકત એવો પાસેથી જણાવ્યું। સર, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની તપાસ થઈ? શું કહ્યું છે? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। પોતે બંને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીનું કામ કરી રહેલાનું જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।